બધા જ. આ રીતની કંઈક અમારી હોટલ હતી. જુઓ, હોટલ ગ્રીન હિલ. અને એ જોરદાર મોસમ થઈ ગયો છે આગળ. દમણમાં નહીં પહેલી વાર ટ્રાય किया, मतलब ये वाला जाना वडोदरा से. हाँ, બટાકાની કાતરી કરેલી. અને આગળ છે હિમ્મતભાઈ, દાદુભાઈ और क्या नाम भाई का? करण भाई ये बाय बाय. તમારે સ્કૂલ જવાનું છે, તમે ફરવા છો. ગુડ મોર્નિંગ દમન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય અમૂલ. આજે ભાઈ એકદમ સવારની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે દમણની. ઉઠવામાં થોડું લેટ થઈ ગયું કેમ કે વાગ્યા સવારના 10:30 અને રાત્રે ગઈકાલે લેટ થોડા જાગ્યા હતા. તમે જોયું છે આગળના બ્લોગમાં 1:30 કે 2 વાગ્યા હતા લેટ સૂતા મને, મતલબ. એટલે અત્યારે મસ્ત ફ્રેશ જબરદસ્ત ઉઠી ગયા છે બધા જ. આ રીતની કંઈક અમારી હોટલ હતી. જુઓ, હોટલ ગ્રીન હિલ. અને એક ગાડી નીકળી ગઈ છે, અમારી સ્વિફ્ટી આવી રહી છે. અને આ રીતે જબરદસ્ત હોટલ હતી. હોટલ બહુ જોરદાર મળી ગઈ. થોડી પ્લસ માઇનસ શોધવામાં ટાઈમ લાગ્યો અમને, પણ મળી ગઈ તો બેસ્ટ બજેટમાં મળી ગઈ. અને એકદમ ક્લીન મળી ગઈ. મતલબ મને ક્લીન જોઈએ યાર, કારણ કે કેવું મને બાથરૂમ ગંદુ હોય મને નહીં ગમતું યાર. એટલે રૂમ એક એડજસ્ટ કરી લેવાનું, બાથરૂમ ગંદુ ના ચાલે એવું વસ્તુ છે. એટલે મને આ વસ્તુ સરસ મળી ગઈ જબરદસ્ત. અને બસ બહારનો કંઈક આ રીતનો વ્યૂ છે. અહીંયા દમણ સિટીમાં છે. આગળથી નાની દમણ જવા માટે રસ્તો છે. અહીંયાથી આગળ બીજા હોટલમાં જવાનો રસ્તો છે ને અહીંયાથી આપણી મેઇન હોટલનો રસ્તો છે. મતલબ કે આ ગ્રીન હિલ જો રોકાયા છે અમે લોકો તે. પણ હોટલ બહુ જબરદસ્ત મળી ગઈ હતી એટલા માટે ડન કરી હતી ફાઇનલ. દરેક મેમ્બર અમારા 1 by 1 ચેક કરતા હતા હોટલ. અને પછી બધાને આ કમ્પ્લીટ લાગી એટલે ફાઇનલ ડન કરી હતી. અને મોસમ બહુ જોરદાર બને છે ભાઈ આગળ, જબરદસ્ત. અને જો હોટલની બાજુમાં જ રેસ્ટોરન્ટ છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે ચેક કરીએ કે આગળ જો મળી જાય અમને, મતલબ ચા અમારી સવારની. દમણમાં લોકો કંઈક અલગ કામથી જ આવતા, પણ અમે લોકો દમણમાં ભાઈ ચા સૂજે સવારમાં. ભાઈ ચા વગર અમને ના ચાલે. પછી ફૂલ એન્જોય કરીશું. દેન પછી બપોર પછી રિટર્ન અમે લોકો જવા નીકળીશું કેમ કે ભાઈ શોર્ટ ટાઈમ માટે આવ્યા હતા અમે લોકો. ટાઈમના ઇસ્યુ હતા એટલા માટે થોડા પ્રશ્ન થયા કરતા હતા. અને 1-2 મેમ્બર અમારા ઉપર રેડી જાય છે, ઓલમોસ્ટ રેડી થઈ જ ગયા છે. બસ પેકઅપને બધું ચાલી રહ્યું છે. એટલે હું નીચે આવ્યો, બ્લોગ સ્ટાર્ટ કર્યો. અને આ રહે કંઈક અમારે હોટલનો વ્યૂ, ફરી જુઓ તમે. અને મોસમ બહુ જબરજસ્ત બની રહ્યો જો. જો આ રીતે છે ને હોટલની બાજુમાં આ ગાર્ડન વ્યૂ છે. અને એક રેસ્ટોરન્ટ છે આ સાઈડ. અને એક ગાર્ડન છે. આ સાઈડ આ દેખાય છે આપણી હોટલ છે. એટલે વ્યૂ તો બહુ જબરદસ્ત છે. સવારમાં તમને બતાવીશ કેમ કે અમે ભાઈ હોટલ ઓનલાઈન ચેક કરી હતી કેવો વ્યૂ છે, કેવો લોકેશન છે. અને પ્લસ કેવું મોસમ સરસ છે ને એટલે મજા આવે છે આગળ. જો બહુ જોરદાર મોસમ થઈ ગયું છે આગળ. દમણ આપણો ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે ભાઈ. દમણ કેમ કે કેવું કંઈ કામ ના હોય દમણમાં એટલે આપણે બહુ ખાસ આવતા નહોતા. આજે ફર્સ્ટ ટાઈમ દમણ વિઝિટ કરી છે પણ મજા આવી ગઈ. હું થયું લો ભાઈ ચેકઆઉટ થઈ ગયું છે હિતેશભાઈ. 2 મેમ્બર બાકી હતા ભાઈ અમારે રેડી થવા થઈ ગયા છે રેડી. એમને નીચે લઈ આવ્યો છે ભાઈ પગને. એટલે સામાન જવા દો ગાડીમાં આપણો. બનાવવા બધે આરામ કરે છે પાછળ. તે પાછળ બેઠા છે રેસ્ટોરન્ટ એરિયામાં. ચા જોઈ પણ ચા મજા ના આવી. કરણ લાગ ગાડી. ચલો ભાઈ બંને ચા પી લઈશું આપણે, બરાબર છે. કાચ બાકી ક્યાં છે ભાઈ? એટલે ભાઈ તમે તપાસ કરો ભાઈ. તમે ચા તો પીવો નહીં, તમે કોફી ટ્રાય કરશો. લંચ લઈશ અત્યારે. લંચ કઈ છે તમને? એ પેલું આવી લે ભાઈ સાઈડમાં લગાડે. બહુ મસ્ત મોસમ છે હવાના, જબરદસ્ત વ્યૂ આગળ જો. આ બીચની બોર્ડર સામે દેખાય છે. આ નાની દમણ જાય રસ્તો છે. અને આ સાઈડ અમે હોટલ રાખી દે રસ્તો છે. સાઈડમાં લગાડે ગાડી આગળ વાંધો નહીં આવે. અને આગળ ભાઈ ચાની એક મસ્ત જગ્યા મળી ગઈ છે. ચા ટ્રાય કરી લઈએ. શું કેવું બંને? ચા માટે ભાઈ જબરદસ્ત જગ્યા શોધી છે. હવે ચાનું રિવ્યૂ જોઈએ કેવું છે તે. દેન વી ડિસાઇડ. ભાઈ ચાનું લોકેશન બદલી કાઢી છે. અમે લોકો અત્યારે જઈએ જમ્પોર બીચ જઈએ છીએ. એટલે જમ્પોર બીચ જતા રસ્તામાં છે ને આ મેઇન સર્કલ આવ્યું દમણનું.
અને અહીંયાથી જમ્પર બીચ જવાય છે. અને અમે લોકો સામે જોયું શિવનેરી ચા. એક શિવનેરી ચા, એક પટેલ ચા, અને આવો કંઈક અત્યારે જે ચાલે છે ને ફ્રેન્ચાઇઝી ચાની અલગ અલગ, તમે બોમ્બેમાં જોયું હશે, જોરદાર ભાઈ ચા હોય છે. એટલે અમે લોકોએ ત્યાં સ્કીપ કરીને ત્યાં ટાઈમ લાગ્યો હતું એ ત્યાં સ્કીપ કરીને આ જગ્યા પર આવ્યા છે. અને આ જગ્યા પર જો શિવનેરી ચા, નાસ્તો વાસ્તો દરેક જગ્યા પર આગળ વસ્તુ છે, બેસ્ટ વસ્તુ છે, મળી જશે આગળ જબરજસ્ત. એટલે ભાઈ આગળ અમે લોકો ચા નાસ્તો કરીને આગળ જઈશું. ગાડી પાર્કિંગને થોડો પ્રોબ્લેમ છે, મતલબ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે મૂકવાની છે ગાડી, એવું છે. એટલે ગાડી ભાઈ આગળ અમારી એટલે સામે જો પાર્કિંગમાં જાય છે. અને ભાઈ એટમોસ્ફિયર જબરદસ્ત સાથે આપે તમને ભાઈ, જોરદાર. ચા માટે ભાઈ અમે ગમે તેવું કરીને સ્ટ્રગલ કરીને પાર્કિંગ ખોદી કાઢ્યું. એક ચા માટે કેવું કરે છે ને હિતેશભાઈ અમારે છે ને, હવે આગળ ચા નહીં પીએ, એમ કોફી પીશે. આટલો સ્ટ્રગલ કર્યું અને રિઝલ્ટ શું લેશે છેલ્લે? કોફીનું લેશે ભાઈ. શિવનેરી ચા કઈ ગયેલા? આગળ 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 છે. દમણમાં આપનું હાર્દિક સ્વાગત છે. દમણમાં આપનું હાર્દિક સ્વાગત છે હિતેશભાઈ. કાલ આતા હતા ને એટલે આમ તમને મજા નથી આવતી. આ દિવસ તમને આપી ગયા પિઝા. સર શિવનેરી ચામાં આપનું સ્વાગત છે. શું રે, તમે શું લેશો? તમે એકલાની છે? તમારી ખરી ચા સાહેબ? 2 ચા સાહેબ, તમારી ચા ખરી સાહેબ છે? તમારી પણ હવે ખરું કોફી આપણી સાગર ચા, સાગર મસાલા જેગરી જેગરી લે, જેગરી એ શક્કર, એ શક્કર. ભાઈ આગળ ચા છે ને ગોળની ચા છે ભાઈ. આગળ છે ને જગરી ટી, સાખર ટી એટલે ગોળની ચા કહેવાય છે ભાઈ. અને જો સાકર ચીના ભાઈ જબરદસ્ત ફાયદા છે ભાઈ. હવે શક્તિ પણ નહીં છે, અત્યારે હવે ફૂલ એનર્જી આવી છે મારામાં. ફિટ થતું નથી, રોગ પ્રતિકાર શક્તિ વધશે, ગંધમુક્ત સાકર વાપરવાથી આરોગ્યની કોઈ હાનિ થતી નથી. અને જો ભાઈ ગોળની ચા પહેલી વાર પીધી ને ગોળની ચા ભાઈ, પહેલી વાર ટ્રાય કર્યો. हाँ ये पहली बार ट्राई किया हमने, मतलब पहली बार. हाँ आखा दमा में नहीं पहली बार ट्राई किया, मतलब ये वाले दाम वडोदरा से. हाँ इधर पे ट्राई करो एक बार. अरे जोरदार. એટલે આ બોર્ડ જોઈને જ ઉભા રહ્યા અમે લોકો યાર. શિવનેરી ચા જોઈને જ ઉભા રહ્યા અમે લોકો. અરે શ્યોર શ્યોર. ગોળની ચા આપણા વડોદરા જિલ્લામાં મળતી નથી, પાદરા તાલુકામાં. તો રિવ્યૂ કઈ એનું? A1 ચા છે. A1 ચા છે ભાઈ. કેવું રહ્યું રિવ્યૂ? બરાબર છે ભાઈ? ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવા મજા આવી ગઈ ચા પીવાની. એમ જોરદાર લાગી ગોળની ચા. ખાંડ નહીં યુઝ કરતા લોકો ભાઈ. આગળ છે ને એક યુનિક ચા છે, ગોળની ચા છે ભાઈ, ગોળની ચા. અને ચા લવર જે સ્પેશિયલ છે ને અમારા બંને બાપુ, ગોળની ચા એકવાર ટ્રાય કરીએ કેવી લાગે છે ભાઈ. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી ગોળની ચા, બહુ જોરદાર લાગી. કેમ છો ભાઈ? ભાઈ જોરદાર રહે એક્સપિરિયન્સ અમને શિવનેરી ચાનો. શું કેવું, આપણા આ સારી જરૂર છે આ વસ્તુને ચાલુ કરે. લાયા છો તો કરી લઈએ. લાવો ભાઈ. ભાઈ આ ભાઈને થોડું કામ છે ભાઈ ગોપ્રોનું, જોઈ લઈએ 2 મિનિટ. તમે ગાડી ગેસ પૂરો તો કરો, એવું કરો. આ બસ ગેસ પૂરો ગાડીનો તો 5 મિનિટ આપણનું કામ છે, કરી લઈએ. ભાઈ ધ્રુવભાઈ હતા, એમને થોડું ગોપ્રોનું કામ હતું. મને ગોપ્રો જોયો ને તો ભાઈ એકદમ મને કે ગોપ્રો તમારો છે, મને થોડા ફીચર્સ ખબર નથી પડતી, તો ભાઈને થોડી એની જરૂર હતી. અમારે ગેંગ શું કરે છે અમારી? અજય છે ને હતા ના, જોઈએ કંઈ બીજું જોવા દે મને. બર્ગર નહીં ખાવું. બર્ગર કરે છે, કોકરા બચ્ચા કરે છે, ગળા દુકાના બચ્ચા કરે છે. હે પિઝા છે ભાઈ, પિઝા સુપર શેઝવાન પિઝા છે, પેરી પેરી ચીઝ બર્ગર. બર્ગર બરાબર છે, ટ્રાય કરો. નહીં આપણે પિઝા મંગાવ્યા છે, આવો મંગાવ્યા છે પિઝા. માર્ગરેટા નાની સાઈઝ છે, આટલી નાની સાઈઝ. પિઝા ખાવા છે, પિઝા ખાઈએ આપણે. અજય શું તો રિવ્યુ આપણો પાદરામ છે. કભી કભી લગતા હૈ અપુની જ ભગવાન. આઈ વોન્ટ ટુ એન્ડ યુ. હિતેશભાઈ લો બટાકાની કાતરી તરેલી. અને સુધરેલી ભાષામાં જોવા જઈએ તો શું નામ છે એનું? ફ્રેન્ચ ફ્રાઈસ. સારી વાત. પીઝા બહુ વાર લાગી ગઈ. હાથમાં આપી દે. મિની માર્કેટ પીઝા
ટ્રાય કરીએ હવે અજય ફૂડ. ભાઈ અજયસમાં જબરદસ્ત આપણું સવારનો મસ્ત નાસ્તો થઈ ગયો છે અને હા મોસમ જોરદાર સાથ આપી રહ્યો છે ભાઈ દમણમાં એટલે યાર. અને અહીંયા આગળ છે हिम्मत दादू भाई और क्या नाम भाई का करण भाई ये तीनों भाई की सर्विस बढ़िया अच्छी थी. फटाफट गर्म नाश्ता हमको दे दिया, जबरदस्त पिज़्ज़ा और बर्गर खिलाया भाई ने. भैया कैसा रहा रिव्यू आपका भाई 3 भाई के लिए? एवन ना. चलो मिलते हैं बाद में आएंगे दमन, आपको मिलेगा पक्का. चैनल वीडियो देखते रहना अपना बराबर. चलो बाय बाय, जय श्री राम. चलिए भाई जोरदार છે બધા કેવું આમ કેમેરો જોઈને રિએક્શન મળી જાય બધાને એવું છે. હું થયું બન્ના હવે ભાવ હું તમારી ઈચ્છા છે કે હા ના આપી દો ભાઈ આપી દો, એમની ઈચ્છા પૂરી કરી દો. સરસ નાસ્તો થઈ ગયો છે ભાઈ અને મોસમ પણ સરસ છે. પણ ધીમે ધીમે તાપ આવવા લાગ્યો અને અમે લોકો ફરી શિવનેરી વિઝિટ કરવા ગયેલા ચાવણમાં. એક મિત્ર મારે ત્યાં બની ગયા છે અને ભાઈ દમણમાં આવો ને તો રૂલ્સ રેગ્યુલેશન બહુ સ્ટ્રિક્ટ છે કે ભાઈ ગાડીના રૂલ્સ રેગ્યુલેશન. ભાઈ આ ગાડી જો ઇલીગલ પાર્કિંગ છે ભાઈ આગળ તો હવે ફક્ત 9 લોક કરી દેશે ગાડી. એટલે ભાઈ પાર્કિંગમાં તમારે ગાડીમાં તમારે એકદમ બી કેરફુલ રહેવું પડશે એવું છે. અને જો કે પાર્કિંગ રૂલ્સ તો ટ્રાફિક રૂલ્સ તો ઓબ્વિયસલી ફોલો કરવા જ પડશે તમારે. આપેલા ભાઈ આ જો ગાડી ખસેડવા જય જલારામ આવ્યા દમણમાં હો. આવું લાગે ચાલે. બાય બાય. તમારે સ્કૂલ જવાનું છે, તમે ફરવા છો એટલે ભાઈ જો અમે અમારી ગાડી છે ને અલગથી મૂકી હતી. શિવનેરી છે આગળ છે, પાર્કિંગ અમે એડ કરી દૂર. બંને ભાઈ ગોળવાળી ચા જોરદાર લાગી ભાઈ. અત્યારનું છે ને અમે લોકોએ રજવાડી ટી સ્ટોલ, પટેલ ટી સ્ટોલ આપણા વડોદરા પાદરામાં, બોમ્બેમાં બધી જગ્યાએ અમે જોયા. પણ આજે શિવનેરી ટી સ્ટોલ છે ને ભાઈ જોરદાર અલગ પ્રકારની ચા હતી. અને ભાઈ પેલા એની ચા હતી, શું કહેવાય મતલબ આપણે ગોળની ચા હતી એમ. તો એકવાર ટ્રાય કરવા જેવો છે. આપણા વડોદરામાં લાવીએ આપણે ચા અહીંયા.